હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 19 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.4ના છેલ્લા 3 દાખલા એટલે કે દાખલા નંબર 8, 9 અને 10ની ગણતરી કરીશું. તો આજે આ લેક્ચર પૂર્ણ થશે એની જ સાથે અહીંયા આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. એટલે કે આજે આપણો 19મા નંબરનો લેક્ચર છે એ આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. તો ચલો આપણે 3 દાખલા પૂર્ણ કરીએ અને એની જ સાથે આપણો ચેપ્ટર પૂર્ણ થઈ જશે. પછી આપણે જે છેલ્લો ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, એની સિમ્પલી આપણે ગણતરી કરવાની છે. તો હવે આપણે દાખલા નંબર 8ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર વર્ગના 20 રૂપિયા હોય તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદરની રહેલી હવાનું ઘનફળ શોધો. તો સિમ્પલી આપણને આવી રીતે કોઈ ઘર છે, એનો આકાર કેવો છે? અહીંયા અર્ધ ગોળાકાર છે. તમે સમજી લો કે આવી રીતે એનો કોઈ અર્ધ ગોળાકાર આકાર છે. હવે જે એની અંદરની સપાટી છે, આ જે અંદરની સપાટી, અંદરની સાઈડ, એને જે ચૂનો લગાવવાનો ખર્ચ છે એ કેટલો છે? અહીંયા તમને આપેલો છે. જો અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 રૂપિયા થાય છે. એટલે કે હવે આપણને શું આપેલું છે કે ચૂનો લગાવવાનો જે ખર્ચ છે એ 1 મીટર વર્ગના કેટલા છે? અહીંયા 20 રૂપિયા હોય તો આપણે અહીંયા સિમ્પલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ. તો કેવી રીતે શોધીશું? ચલો હું તમને બતાવું. તો અહીંયા આપણે આ રફ વર્કને રિમૂવ કરી લઈએ અને આપણે સિમ્પલી આગળની ગણતરી હવે કરીએ. તો અહીંયા આપણે લખીશું કે જે 20 રૂપિયા છે, 20 રૂપિયામાં શું થાય છે? અહીંયા 1 મીટર વર્ગ ચૂનો લગાવવાનો ખર્ચ, ચૂનો લગાવવાનો ખર્ચ આપણો થાય છે. અને જે આપણે ટોટલ ખર્ચ આપેલો કેટલો આપેલો છે? આપણને અહીંયા 4989.60 રૂપિયા. આ શું છે? અહીંયા જે અંદરની સપાટી છે ઘરની, એને ચૂનો લગાવવાનો ખર્ચ છે. તો આપણે અંદરની સપાટીનો આપણે સિમ્પલી ક્ષેત્રફળ મળી જશે. કેવી રીતે મળી જશે? તો ચલો આપણે શોધીએ. તો આનો અહીંયા ચોકડી ગુણાકાર થશે, એટલે કે અહીં જે આ રૂપિયા છે 4989.60 ગુણ્યા 1 અને ભાગાકારમાં 20 આવી જશે. તમારે દરેક વસ્તુ, જેમ કે જો અહીંયા રૂપિયા તમારે એક સાઈડ લખવાના છે અને જે પણ તમને ક્ષેત્રફળ મળે એ તમારે એક સાઈડ લખવાનું છે, અલગ અલગ નથી લખવાનું કે અહીંયા તમે લખો રૂપિયા અને અહીંયા તમે ક્ષેત્રફળ લખો, તો એ તમારે લખવાનું નથી. તમે એક જ સાઈડ દરેક વસ્તુ લખી શકો છો. તમે રૂપિયા કાં તો પેલી સાઈડ લખી શકો છો, કાં તો આ સાઈડ લખી શકો છો, પણ બંને તમારા સરખી સાઈડ હોવું જોઈએ. તો અહીંયા આપણે લખીશું. હવે ચલો આપણે શોધીએ કે ગુણાકારમાં 4989.60 ગુણ્યા 1 અને ભાગાકારમાં આપણે 20 આવી જશે. ઓકે, તો હવે આપણે સિમ્પલી ભાગાકાર કરી લઈએ. તો ચલો આપણે સાઈડમાં ભાગાકાર કરીએ. તો અહીંયા આપણે લખીશું કે 4989.60 ભાગ્યા 20. તો જો 4 વડે ભાગ ચાલશે નહીં, તો આપણે 49 વડે ભાગ ચલાવવો પડશે. તો જો 20 દુ 40 થશે, તો અહીંયા 40 આવશે. 9 શેષ વધી, ઉપરથી 8 ઉતાર્યા. પછી જો 20 ચોક 80 થશે, તો અહીંયા 80, 18 વધ્યા, ઉપરથી આપણે 9 ઉતાર્યા. હવે 20 નવા 180 થશે, તો અહીંયા 180, આપણે અહીંયા 9 વધ્યા. હવે જો પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ મૂકીશું અને પછી આપણે 6ને ઉતારીશું. તો અહીંયા ફરીથી 20 ચોક શું થશે? અહીંયા 80 થશે. પછી અહીંયા જો 96માંથી 80 જાય તો 16 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યા. હવે 20 8 160 થઈ જશે, તો સિમ્પલી આપણી 0 શેષ આવી ગઈ. તો આપણને આન્સર શું મળ્યો આનો? કે 249.48. તો આપણે લખી દઈએ અહીંયા 249.48 અને મીટર વર્ગ આપણને મળશે. હવે આ જે 249.48 મીટર વર્ગ શું છે? તો જે આપણે આ જે ઘર હતું, જેમ કે આવું અર્ધગોળાકાર ઘર હતું, તો આ જે અંદરની સપાટી છે એનું શું મળ્યું? આપણને ક્ષેત્રફળ મળ્યું. તો આપણે અહીંયા લખી શકીએ. ચલો આપણે બ્લુ પેનથી અહીંયા લખીએ કે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 249.48 મીટર વર્ગ છે. ઓકે,
તો આ આપણને જે પહેલો પ્રશ્ન હતો કે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, એનો આપણને અહીંયા જવાબ મળી ગયો. હવે આપણે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે, પણ આપણે જે ઘુમ્મટની અંદરની પહેલાં ત્રિજ્યા શોધવી પડશે તો જ આપણને ઘનફળ મળશે. પણ અહીંયા જો આપણે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું છે તો એના આધારે આપણને અંદરની ત્રિજ્યા પણ મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ. તો અહીં આપણે લખીશું, ચલો આપણે નીચે લખીએ કે અહીં અર્ધ ગોળાકાર ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે અહીંયા એનું તમને અહીંયા હાલ જ આપણે શોધ્યું. કેટલું શોધ્યું? 249.48 મીટર વર્ગ. તો અહીંયા આપણે લખીશું કે 249.48 મીટર વર્ગ. ઓકે. તો હવે જો તમને જે અર્ધગોળાકાર છે એનું તમને જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવડે જ છે કે અર્ધગોળો હોય તો અહીંયા 2πr વર્ગ આવશે બરાબર અહીંયા 249.48. તો જો બે અહીંયા એમના એમ પાઈની કિંમત 22/7, પછી આર એટલે કે ત્રિજ્યા આપણે શોધવાની છે, અને અહીંયા 249.48. હવે આ જે 7 અહીંયા ભાગાકારમાં છે એ ઉપર ગુણાકારમાં જશે, અને જે 2 × 22 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. તો અહીંયા આપણે લખીશું આર વર્ગ બરાબર 249.48 × 7 અને ભાગાકારમાં અહીંયા 2 × 22. ઓકે. હવે જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો ચલો આપણે ઉડાડીએ. તો અહીંયા જો ચલો 2 વડે આપણે ઉડાડીએ તો હવે અહીંયા તમારે ભાગાકાર કરવા નથી બેસવાનું. સિમ્પલી જો તમારે 249ના તમે ભાગ કરશો અહીંયા, તો જો પહેલાં આપણે 248ના ભાગ કરીએ નજીકની સંખ્યા, તો એ આપણા કેટલા થશે? અહીંયા 248, તો એના ભાગ થશે અહીંયા 124, અને જે 49ના ભાગ છે એ 0.50 થશે. હવે જો પેલી સાઈડ 48 છે તો એના અડધા 0.24, તો અહીંયા આપણે 0.24 ઉમેરી દઈશું તો આપણને કેટલા મળશે? અહીંયા 124.74 મળશે. તમે ડાયરેક્ટ અહીંયા ભાગાકાર કર્યા વગર, આ તો મેં તમને સમજાવવા માટે ગણતરી કરી, તમે ડાયરેક્ટ કહી શકો છો કે 124.50 ને એમાં 0.24 ઉમેરો તો તમારા 74 થઈ ગયા. સિમ્પલ તમારે પેન ઉઠાવ્યા વગર તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. તો અહીંયા આપણને મળશે 124.74. ઓકે. હવે આપણે જો 124.74 છે એને આપણે 22 વડે ભાગી લઈએ. ચલો આપણે ભગાય છે કે નહીં, ચલો આપણે ટ્રાય કરીએ. તો હવે આપણે ભાગાકાર કરવો પડશે. ચલો આપણે ટ્રાય કરીએ કે અહીંયા આપણે લખીએ કે 124.74 ભાગ્યા અહીંયા 22. ચલો આપણે કરીએ. તો જો 12 વડે તો ભાગ ચાલશે નહીં, આપણે 124 વડે ચલાવવું પડશે. તો અહીંયા 22 × 5 110 થાય. તો આપણે અહીંયા 110 કરી લઈએ, કેમ કે 22 × 132 છે તો વધી જશે. તો અહીંયા 110, તો 124માંથી 110 જશે તો અહીંયા 14 વધશે, અને ઉપરથી આપણે 7 ઉતાર્યા, પણ 7 ઉતારતા પહેલાં અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે ઉપર. ઓકે. જવાબમાં તો હવે જો 22 × 132 થઈ જશે, તો 132, તો 147માંથી 132 જાય તો અહીંયા આપણા 15 વધ્યા, અને ઉપરથી તમે 4 ઉતાર્યા. હવે 22 રીતે 154 થઈ જશે. ઓકે. આપણે 0 શેષ આવી ગઈ. ઓકે. તો જે 22 વડે આપણે આને ભાગીએ છીએ, ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે આને આપણે 22 વડે ભાગીશું તો આપણને જવાબ મળશે અહીંયા 5.67. તો હવે આપણે અહીંયા લખીશું કે અહીં આર વર્ગ બરાબર શું થાય? અહીંયા 5.67 × 7 થાય છે. તો એનો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે અહીં 567 × 7. તો અહીંયા 70 49 નો 9 વધી 4, 6 42 ને 4 46 નો છગડો વધી 4, 5 35 ને અહીંયા 4 39 થાય, પણ અહીંયા આપણે 2 પોઈન્ટ કાપવાના છે એટલે 39.69 આપણને અહીંયા મળ્યું. તો આર વર્ગ બરાબર અહીંયા આપણને મળ્યું 39.69. ઓકે. હવે તમને આનું આપણે શું શોધવાનું છે? અહીંયા આર શોધવાનું છે. તો આને આપણે વર્ગમૂળમાં મૂકવું પડે, પણ આપણે આનું વર્ગમૂળ કેવી રીતે શોધીએ છીએ મેં તમને એક રીત શીખવાડી હતી કે ભાગાકારની રીત. તો ચાલો આપણે અહીંયા ભાગાકાર કરીને તમને બતાવું છું. તો ચાલો આપણે અહીંયા ભાગાકાર કરીએ. તો અહીં આપણે જે પણ કિંમત હોય એને તમારે મૂકી દેવાની કે 39 પોઈન્ટ અહીંયા તમારું 69, અને પાછળથી તમારે 2 2ના જોડા બનાવવાના છે. જે અહીંયાથી તમારે પાછળથી શરૂઆત કરવાની છે, ભલે પોઈન્ટ પછીની સંખ્યા, પણ તમારે 2 2ના જોડા બનાવવાના છે. જો આગળ પછી જોડું ના બને ચાલે, પણ તમારે પાછળથી જોડા બનાવતા જવાનું છે. તો અહીંયા જો હવે તમારે એવી સંખ્યા લેવાની છે અહીંયા અને અહીંયા
સોરી મેં પહેલાંથી 6 લખી જાય એટલે તમને હવે સમજ પડી ગઈ છે કે અહીંયા તમારે એવી સંખ્યા લેવાની છે કે જે અહીંયા પણ આવે અને અહીંયા તમારો ભાગ ચાલી જાય. ઓકે, તો તમને ખબર છે કે છાયો છાયો 36 છે. જો તમે 5 × 5 25 થશે, પછી 7 × 7 49 થશે, પણ 49 જે છે એ 39 કરતાં વધી જશે. તો આપણે 6 × 6 36 કરીએ. તો આપણે અહીંયા અને ઉપર બંને જગ્યાએ 6 મૂકીશું તો આ આપણે 36 થઈ ગયા. તો 39માંથી 36 જાય તો આપણી 3 શેષ વધશે. ચલો આપણે આને થોડું લાવી દઈએ વચ્ચે તો તમને થોડું અહીંયા દેખાય. હવે તમારે અહીંયા શું કરવાનું છે, જે આ સંખ્યા હોય અને અહીંયા છેલ્લો અંક હોય, અહીંયા આપણો પહેલો જ અંક 6 છે તો આપણે એનો સરળો કરીશું તો 6 ને 6 કેટલા થશે, અહીંયા આપણા 12 થઈ જશે. તો અહીંયા તમારે 12 મૂકવાના છે. ઓકે, હવે જો ઉપરથી તમારે આખું જોડું ઉતારવાનું, તમારે એક અંક નથી ઉતારવાનું. આપણે ભાગાકારમાં શું કરીએ છીએ કે એક જ અંક ઉતારીએ છીએ, પણ આ જે આપણે વર્ગમૂળ શોધવાની રીત છે એમાં આપણે આખું જોડું ઉતારવાનું છે. તો અહીંયા આપણે 69ને ઉતારીશું. હવે અહીંયા જો 12 પછી તમારે એવો અંક લેવાનો છે કે જે તમારો અહીંયા ઉપર પણ આવે અને નીચે પણ આવે. જેમ કે અહીંયા જો પહેલાં તો આપણે પોઈન્ટ મૂકીશું. હવે જો 221 × 1 કાં તો 222 × 2, એટલે કે અહીંયા તમારે ઉપર પણ સેમ અંક આવવો જોઈએ. ઓકે, તમે અહીંયા જેમ કે અહીંયા 223 × 3. હવે તમારો જે પણ જેમ કે ભાગ ચલાવીએ તો જો અહીંયા 124 × 4. તો જો 124 × 4 છે એ તો 400 થઈ જશે, એટલે કે અહીંયા 368 કરતાં વધી જશે. તો આપણે 3 વડે ગુણાકાર કરીએ તો 3 × 9 6 અને 3 પરફેક્ટ તમને 369 મળ્યું. તો અહીંયા પણ આપણે તગડો લેવાનો છે અને અહીંયા પણ તમારો તગડો આવી જશે. ઓકે, તો આ આપણને 369 મળી ગયું. તો આપણી 0 શેષ આવી ગઈ. હવે આગળ તમે કેવી રીતે કરી શકો છો, જેમ કે આ તો આગળ અહીંયા છે નહીં, પણ તમને જો આ રીત શીખવી હોય તો આગળ તમારે કેવી રીતે કરવાનું છે કે આ 3 અને આ 3નો સરળ થશે, એટલે કે અહીંયા તમારે 126 મૂકવાનું છે. ઓકે, આ તમે મૂક્યો. હવે અહીંયા તમારે ફરીથી આવી રીતે અંક લેવાના છે. જેમ કે અહીંયા 261 × 1, 1261 × 2, તમારે આવી રીતે અંક મૂકતા જવાનું છે. જે પણ તમારે ઉપર અહીંયા તમારે જો 2 મૂકવા હોય તો બંને જગ્યાએ 2 મૂકવાના છે. જેમ કે અહીંયા પણ 3 મૂક્યા અને અહીંયા પણ 3 મૂક્યા તો આપણને પરફેક્ટ આન્સર મળી ગયું. કે જે આપણે વર્ગમૂળ શું મળ્યું 6.3 આપણને આન્સર મળ્યો. પણ આગળ આપણે કોઈ કરવાની હવે જરૂર છે નહીં, પણ આ તો તમને રીત શીખવાડી દીધી. તો આપણને અહીંયા આરની કિંમત મળી 6.3. જો આવી રીતે તમે ડાયરેક્ટ ભાગાકાર શોધી શકો છો, ભલે પોઈન્ટવાળી સંખ્યા હોય કે કોઈ પણ સંખ્યા, તમે સિમ્પલી ભાગાકાર તમને મળી જશે કે 6.3 અને તમને પરફેક્ટ આન્સર અહીંયા મળી ગયો. તો આપણને અહીંયા જે ક્ષેત્રફળ છે એ મીટરમાં આપેલું હતું, તો જે આર ત્રિજ્યા છે એ પણ અહીંયા આપણને મીટરમાં મળશે. જો હવે આપણને ત્રિજ્યા મળી ગઈ તો ત્રિજ્યાના આધારે આપણને જે છે એ ઘુમ્મટનું શું મળી જશે, ઘનફળ મળી જશે. એની પહેલાં અહીંયા આપણે લખી દઈએ કે આ ત્રિજ્યા શું મળી આપણને. જો આપણને જે ક્ષેત્રફળ હતું એ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું, તો ત્રિજ્યા પણ આપણને અંદરની મળી છે. તો અહીંયા આપણે લખીશું કે અર્ધગોળાકાર ઘુમ્મટની અંદરની ત્રિજ્યા 6.3 મીટર છે. હવે આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો, અહીંયા આપણને બીજો પ્રશ્ન એ પૂછ્યો હતો કે ઘુમ્મટની અંદરની રહેલ હવાનું ઘનફળ શોધો. જેમ કે આવી રીતે ઘુમ્મટ હોય તો અંદર આપણે હવાનું ઘનફળ આપણે અહીંયા શોધવાનું છે. તો સિમ્પલી આપણે અહીંયા ત્રિજ્યા આપણને જોઈએ, તો આપણે શું જોઈએ, અંદરની ત્રિજ્યા જોઈએ. તો અંદરની ત્રિજ્યા ઓલરેડી આપણને મળી ગઈ છે વક્ર સપાટીના આધારે 6.3 મીટર. તો એના આધારે સિમ્પલી આપણને અંદરની જે હવા છે એનું ઘનફળ મળી જશે. તો અહીં આપણે લખીશું કે અંદરની અર્ધ ગોળાકાર ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. તો જો અર્ધગોળાકારનું ઘનફળ શું છે, તમને સૂત્ર આવડે જ છે, 2/3 πr નો ઘન. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો 2/3, પાઈની કિંમત 22/7 અને આરનો ઘન છે એટલે કે 6.3 એક વખત, 6.3 બે વખત અને ગુણાકારમાં 6.3 3 વખત. ઓકે, તો આપણે સિમ્પલ થઈ ગયો. હવે જે પણ ઉડતું એને આપણે ઉડાડી લઈએ. તો જો 7 × 9 = 63 થાય તો 7 7 ઉડી ગયા, પણ અહીંયા 9 નહીં આવે કેમ કે 6.3 છે એટલે આપણું 0.9 આવશે. પછી જો 3 × 3 = 9 થાય તો અહીંયા હવે 9 ઉડી ગયા પણ 3 નહીં આવે, 0.3 આવશે. ઓકે, હવે આપણે ગુણાકાર કરી લઈએ. તો જો 22 × 2 44, 44 × 3 132 થાય, પણ અહીંયા આપણે 1 પોઈન્ટ કાપવાનો છે એટલે કે અહીંયા આપણે મૂકીશું 13.2. હવે 63 × 63, તો આપણે અહીંયા પહેલાં 63 × 63 કરી લઈએ અને પછી આપણે 2 પોઈન્ટ કાપી લઈશું. તો ચાલો આપણે કરીએ. અહીંયા
તો 63 ગુણ્યા 63, એકમ દશકની 0, 3 છંગ 18નો આંકડો વધી 1, 6 6 36 ને 1 37. હવે 3 વડે ગુણાકાર કરીએ, 3 તરી 9, પછી આપણે અહીંયા 6 તરી 18. તો ઓકે, આપણે સરળ કરી લઈએ. 9 8 2 16નો છગડો વધી 1 9 અને 3. તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા ગુણાકારમાં 39, અને આપણે અહીંયા પોઈન્ટ કાપવાનો છે વચ્ચે, તો 39.69 મળ્યું, કેમ કે આપણે 2 પોઈન્ટ પાછળથી કાપવાના હતા. તો હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ. તો જે આપણને મળ્યું અહીંયા કે 3969 ગુણ્યા આપણે 132 કરી લઈએ, અને પછી આપણે ટોટલ જે 3 પોઈન્ટ કાપવાના છે આપણે 3 પોઈન્ટ કાપી લઈશું. તો એકમ દશકની 2 0, પછી જો 9 એકા 9, 6 એકા 6, 9 એકા 9 અને 3 એકા 3. ફરીથી એકમ દશકની 0, હવે 3 વડે ગુણાકાર, 9 તરી 27 વધી 2, 6 તરી 18 ને વધી 2 20 વધી 2, ફરીથી 9 તરી 27 ને 29નો નવડો વધી 2, 3 તરી 9 ને 2 11. હવે આપણે 2 વડે ગુણાકાર કરીએ, 9 દુ 18 વધી 1, 6 દુ 12 ને વધી 1 13નો તગડો વધી 1, 9 દુ 18 ને 1 19નો નવડો વધી 1, 3 દુ 6 ને 1 7. ઓકે, આ સિમ્પલી આપણો ગુણાકાર થઈ ગયો. હવે આપણે સરળ કરી લઈએ. તો 8 થશે 0 વધી 1, 19નો નવડો વધી 1. તો હવે 10 ને 6 16, 16 ને 7 23નો તગડો વધી 2 જશે અહીંયા. તો 10 ને 2 12નો બગડો વધી 1, અને અહીંયા આપણે 5 મળી જશે. ઓકે, હવે જે પણ આપણને અંક મળે એમાં આપણે અહીંયાથી 2 પોઈન્ટ અને અહીંયાથી 1 પોઈન્ટ, એટલે કે પાછળથી આપણે 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા આપણે 908 પહેલાં પોઈન્ટ મૂકીશું. તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો અહીંયા કે 523.908, અને જે આપણને ત્રિજ્યા છે મીટરમાં આપેલી હતી, એટલે કે જે ઘનફળ છે એ પણ આપણે મીટર ઘનમાં મળ્યું. ઓકે, તો આ આપણને સિમ્પલી ઘનફળ મળી ગયું. અને આગળ આપણે શું શોધવાનું હતું? અહીંયા જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ પણ આપણને સિમ્પલી મળી ગયું. તો થોડો તમારો ગણતરીવાળો દાખલો હતો, પણ તમે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં કોન્સેપ્ટને સમજશો, પછી તમે સૂત્રને એપ્લાય કરશો. તમને જો કોન્સેપ્ટ સમજીને સૂત્ર એપ્લાય કરતા આવડી ગયું તો આગળની તો સાવ સિમ્પલ ગણતરી છે. પણ ઘણા વિદ્યાર્થીઓ શું સૂત્ર પણ એપ્લાય કરે છે, કોન્સેપ્ટ પણ શીખી લે છે, પણ ઘણીવાર ગણતરીમાં ભૂલ કરે છે. તમારે ખાસ ગણતરીમાં ભૂલ કરવાની નથી. અને કોન્સેપ્ટ તમારે ભલે થોડી વાર લાગે, 1 મિનિટ તમને રકમ વાંચો, સમજો, અને પછી તમે સૂત્રને એપ્લાય કરો. કોઈ ઉતાવળ નથી. તમારે ગણિતમાં પૂરેપૂરો ટાઈમ બચશે જ્યારે તમે શાંતિથી ગણતરી કરશો ત્યારે. જો તમે ઉતાવળ કરશો, તમે 2 દાખલા ગણી લેશો, પણ બંનેમાં ભૂલ કરશો તો તમને 0 માર્ક્સ મળશે. પણ તમે 1 દાખલો ગણો પણ પરફેક્ટ ગણો તો તમને પૂરા માર્ક્સ મળી રહે. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 8 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો દાખલો ગણીએ, દાખલા નંબર 9. એની રકમમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. કે જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો અહીંયા તમે સમજો, ધારો કે અહીંયા આપણા જોડે 27 ગોળા છે નાના નાના. ચલો આપણે બનાવીએ કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો નીચે આપણે ફરીથી બનાવીએ 10 11 12 13 14 15 16 17 અને 18. ફરીથી આપણે 9 ગોળા બનાવીએ. તો ચલો આપણે 9 ગોળા બનાવી લઈએ. ઓકે, તો આ આપણા સિમ્પલી 27 ગોળા છે, જેમાં આપણને શું આપેલું છે કે આની જે શું છે ત્રિજ્યા છે એ r છે. તો અહીંયા આપણે લખીશું કે આની જે ત્રિજ્યા છે એ r છે, અને જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એ s છે. તો અહીંયા આપણે લખીશું કે આનું s છે. હવે આને જે ઓગાળી અને આમાંથી ગોળો બનાવવાનો છે, અને આપણે લખીશું કે આ 27 ગોળાને ઓગાળીને એક અહીંયા મોટો ગોળો બનાવવામાં આવે છે. ઓકે, હવે મોટા ગોળામાં શું છે, જે એની ત્રિજ્યા છે એ શું છે? અહીંયા r ડેશ છે. ઓકે, કેમ કે અહીંયા જો આપણને આપેલું છે કે આપેલું છે, જો r ડેશ નથી આપેલું, પણ આપણે ધારી લઈએ કે આનું જે ક્ષેત્રફળ છે એ આપણને s ડેશ આપેલું છે. તો આપણે ત્રિજ્યાને અહીંયા r ડેશ ધારી લઈએ અને ક્ષેત્રફળને s ડેશ ધારી લઈએ. તો અહીં આપણે લખીશું કે જે આની ત્રિજ્યા છે એ અહીં r ડેશ છે, જે આપણે શોધવાની છે, પ્રશ્ન છે. અને જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે જે આપણને આપેલું છે અહીંયા s ડેશ છે. ઓકે, તો આપણને હવે જે પ્રશ્ન પૂછ્યા છે એને આપણે સમજી લઈએ. તો નવા ગોળાની ત્રિજ્યા r ડેશ છે એ આપણે શોધવાની છે, અને જે આપણે એક ગોળાની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, જે નાના ગોળાનું s અને જે મોટા ગોળાનું s ડેશ છે, એનો આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો છે. તો ચલો સિમ્પલી આપણે શોધી લઈએ. તો પહેલાં તો અહીંયા જો
હવે તમારે ત્રિજ્યા આર ડેશ શોધ્યું તો કેવી રીતે શોધી શકો તો હું તમને બતાવું. જેમ કે જે આ 21 ગોળાનું કુલ ઘનફળ છે એ એક ગોળા જેટલું થશે, કેમ કે બંનેમાં દ્રવ્ય તો સેમ જ છે. આ 27 ગોળા હોય કે એક ગોળો, 27 ગોળા ઓગાળીને એક ગોળો બનાવવામાં આવે છે, એટલે કે બંનેમાં દ્રવ્ય તો સેમ જ છે. તો આપણે ઘનફળને સરખાવી લઈએ. તો અહીં આપણે લખીશું કે 27 ગુણ્યા અહીંયા એક નાના ગોળાનું ઘનફળ, એટલે કે 27 સેમ જ ગોળા છે. તો અહીં આપણે લખીશું કે એક નાના ગોળાનું ઘનફળ બરાબર શું થશે? સામેની સાઈડ મોટા ગોળાનું ઘનફળ. આના આધારે આપણને જે ત્રિજ્યા છે, નવી ત્રિજ્યા આર ડેશ, એ આપણને મળી જશે. તો અહીંયા જો 27ને આપણે એમના એમ રાખીશું 27, અને જે ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? 4/3 પાઈ, અને જે નાનો ગોળો છે એની ત્રિજ્યા સિમ્પલી આપણે આર જ છે, તો આપણે અહીંયા આરનો ઘન મૂકીશું. પછી અહીંયા જે મોટો ગોળો છે એમાં પણ ઘનફળ 4/3 પાઈ, પણ અહીંયા ત્રિજ્યા શું બની છે? આર ડેશ બની જશે, એટલે કે આર ડેશનો અહીંયા ઘન. ઓકે, તો જો 4/3 બરાબરની પેલી સાઈડ છે, બંને સાઈડ તો ઉડી જશે, પાઈ પણ ઉડી જશે અહીંયા, પણ અહીંયા ત્રિજ્યા બંનેની અલગ છે. તો ઓકે, તો એ તમને સમજણ પડી ગઈ. હવે જો આ આપણને શું મળ્યું? જે આર ડેશનો ઘન છે એને આપણે કરતા બનાવીએ તો આ સાઈડ શું મળ્યું? 27 ગુણ્યા આરનો ઘન. તો અહીંયા આપણે લખી દઈએ કે આર ડેશનો જે ઘન છે બરાબર આપણને મળ્યું અહીંયા 27 ગુણ્યા આરનો ઘન. ઓકે, હવે જો આ 27 છે એ કોનો ઘન છે? 3નો ઘન છે. તમે 3 ગુણ્યા 3 9 થશે, અને 9 તરી 27 થશે. હવે આર શું છે? અહીંયા આર આપેલું છે અને એનું ઘન આપેલું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે જે આર ડેશ ઘન બરાબર આપણે અહીંયા લખી શકીએ કે 3rનો ઘન. તો સિમ્પલી આપણને આ જ મળશે. તમે જો 3નો ઘન અહીંયા 27 થશે, અને આરનો ઘન આર ઘન થશે. તો આપણે લખ્યું અહીંયા. તો બંને સાઈડ આપણે ઘન નીકાળી દઈએ તો આપણને અહીંયા આર ડેશની કિંમત શું મળી? અહીંયા 3r મળી. એટલે કે જે આની જે ત્રિજ્યા છે, જે નાના ગોળાની ત્રિજ્યા છે એના કરતાં કેટલી છે? 3 ગણી છે. સિમ્પલ તમને આઈડિયા સમજણ પડી ગયો. તો આપણને અહીંયા જે છે મોટા ગોળાની ત્રિજ્યા મળી ગઈ, કે નાના ગોળાની ત્રિજ્યા કરતાં કેટલી છે? 3 ગણી છે. ઓકે, આ તમારો પ્રશ્ન પહેલો પૂર્ણ થઈ ગયો. જે આપણે આર ડેશ શોધવાનું હતું એ આપણે શોધી લીધું. હવે જે અહીંયા જે નાના ગોળાનું ક્ષેત્રફળ છે અહીંયા એ, અને જે મોટા ગોળાનું ક્ષેત્રફળ છે એસ ડેશ, એનો આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો છે. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે S/S ડેશ. અહીંયા આપણે લખીશું કે S/S ડેશ. તો જ અહીંયા જો જે ગોળો છે એની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr² તો નાના ગોળાની ત્રિજ્યા r છે અને મોટા ગોળાની ત્રિજ્યા r ડેશ છે. તો 4πr². તો અહીંયા આપણે લખીશું. તો જો પહેલાં તો 4π ઉડી જશે, તો આપણે ઉડાડી લઈએ. તો અહીંયા 4π અને 4π ઉડી ગયા. હવે અહીંયા શું છે કે r² અને r ડેશનો વર્ગ. તો અહીંયા જો r² એમના એમ, અને r ડેશની આપણે કિંમત શું મળી હતી? અહીંયા આપણને 3r મળી હતી. તો એ આપણે મૂકી દઈએ. તો એનો અહીંયા વર્ગ થશે 3r². ઓકે, તો અહીંયા r² ભાગ્યા 3નો વર્ગ 9, અને r² r². તો ફરીથી અહીંયા r² ઉડી જશે. તો અહીંયા જે આપણે S/S ડેશ આપણને શું મળ્યું? S/S ડેશ આપણને મળ્યું 1/9, એટલે કે એનો ગુણોત્તર આપણને મળે છે અહીંયા 1/9. ઓકે, તો આ આપણે સિમ્પલી મળી ગયું. જો આ તમને જવાબ મળી ગયો કે જે નાના ગોળાનું ક્ષેત્રફળ હતું એ, એટલે કે આપણે 27માંથી માત્ર એક ગોળાનું ઘનફળ કેટલું હતું? S હતું. અને જે મોટા ગોળાનું ઘનફળ મળ્યું એ આપણને કેટલું મળ્યું? એના કરતાં 9 ગણું, જેનું ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 9 ગણો મળ્યો. તો આપણે સિમ્પલી ગણતરી કરી લીધી. તમને બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. તો પહેલાં તમારે કોન્સેપ્ટને સમજી લેવો છે કે 27 ગોળા હતા એને ઓગાળીને એક ગોળો બનાવ્યો. પછી ત્રિજ્યા બંનેની અલગ બની જાય, કેમ કે આ 27 ગોળા છે અને પેલો એક ગોળો છે, અને બંનેના ક્ષેત્રફળ પણ અલગ બની જાય. તો આપણે ત્રિજ્યા શોધી લીધી મોટા ગોળાની. જે નાના ગોળા કરતાં કેટલી મળી? આપણને 3 ગણી મળી. અને ક્ષેત્રફળ કેટલો મળ્યો આપણને? નાના ગોળા કરતાં 9 ગણું ક્ષેત્રફળ મળ્યું. ઓકે, પણ અહીંયા એક ગોળો હતો અને અહીંયા 27 ગોળા હતા, પણ આપણે એક ગોળા, આના એક ગોળા કરતાં પહેલાંનું મોટા ગોળાનું કેટલું ક્ષેત્રફળ છે અને કેટલી ત્રિજ્યા છે એ આપણે અહીંયા શોધી લીધું. ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. દાખલા નંબર 9. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો ગણીએ. દાખલા નંબર 10. સાવ સિમ્પલ દાખલો છે. છેલ્લે સાવ તમારા માટે 2 થોડા હાર્ડ દાખલા મૂકી અને છેલ્લે સાવ તમને સિમ્પલ દાખલો મૂકી દીધો છે. તો ચાલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 10. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મિલીમીટર છે.
તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા માટે કેટલી દવાની મિલીમીટર ઘન જરૂર પડશે, એટલે કે અહીંયા આપણને સિમ્પલી ઘનફળ પૂછી લીધું છે. ચલો હું તમને કોન્સેપ્ટ સમજાવું કે અહીંયા આ તમારી દવાની કોઈ કેપ્સ્યુલ છે. હવે અહીંયા ચલો આપણે ગોળાકાર દોરીએ કે ઓકે આ તમારી ગોળાકાર દવાની કેપ્સ્યુલ છે. આનો આપણને વ્યાસ આપેલો છે. વ્યાસ કેટલો આપેલો છે? અહીંયા આપણને 3.5 મિલીમીટર. હવે આમાં જે છે આમાં આપણે અંદર શું 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 ભરવાનું છે? અંદર દવા ભરવાની છે. કેપ્સ્યુલની અંદર આપણે દવા ભરીએ. જેમ કે તમે કોઈ કેપ્સ્યુલ લીધી હોય, તમે એને ખોલો તો અંદર દવા ભરેલી હોય છે. ઓકે, તો આ અંદર દવા ભરવાની છે. તો આપણને શું પૂછ્યું કે કેટલી દવા ભરવી પડશે, એટલે કે સિમ્પલી આનો આપણે ઘનફળ શોધવું પડશે, તો જ આપણને આઈડિયા આવે કે કેટલી દવા ભરવી પડે. અને આપણને અહીંયા વ્યાસ આપેલો છે, તો પહેલાં આપણે ત્રિજ્યા શોધી લઈએ અને સિમ્પલી આપણે ઘનફળ શોધી લઈએ. તો જેટલું ઘનફળ મળે એટલી દવા અંદર ભરવી પડશે. તો ચલો અહીંયા આપણે ત્રિજ્યા શોધી લઈએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપણને 3.5 મિલીમીટર આપેલો હતો. તો 3.5 મિલીમીટર ભાગ્યા 2 આપણને શું મળ્યું? અહીંયા આપણને જે છે એ ત્રિજ્યા મળી ગઈ મિલીમીટર. ઓકે, હવે આપણે સિમ્પલી જે છે કેપ્સ્યુલનું ઘનફળ શોધી લઈએ. તો અહીં આપણે લખીશું કે કેપ્સ્યુલનું ઘનફળ, અને કેપ્સ્યુલ કેવી છે? ગોળાકાર છે. તો ગોળાનું ઘનફળ 4/3πrનો ઘન. તો આપણે આગળની ગણતરી કરીએ. તો 4/3 પાઈની કિંમત 22/7 અને આર કેટલો આપણે છે? 3/2 મિલીમીટર. 3.5/2 સોરી 3.5/2 એક વખત, 3.5/2 વખત અને 3.5/2 3 વખત. તો ચલો આપણે જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો 7 × 5 = 35 થાય. તો 7 ઉડી જશે, પણ અહીંયા 35 નથી, 3.5 છે. તો અહીંયા આપણો આન્સર 0.5 આવી જશે. હવે આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા જો 2 × 2 ભાગાકારમાં 4 છે અને અહીંયા ગુણાકારમાં 4 છે, તો એ પણ ઉડી ગયા. હવે આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા 2 અને 22 છે, તો એ પણ ઉડી ગયા. તો અહીંયા 11 આવી ગયા. તો હવે જો 11 × 0.5, તો 11 × 5 કરીએ 55, અને પછી આપણે 1 પોઈન્ટ કાપી લઈએ. તો અહીંયા આપણને મળશે 5.5 મળી જશે. હવે જો 3.5 × 3.5, તમે સિમ્પલી પોઈન્ટને હાલ ભૂલી જાઓ. 35 × 35 કરો તો એ કેટલા થાય? 1225 થશે. હવે તમે કહેશો આવી રીતે તમને કેવી રીતે ગુણાકાર આવડે છે? તો જ્યારે પણ કોઈ સંખ્યા હોય એનો આપણને વર્ગ પૂછ્યો હોય અને જો એનો એકમનો અંક 5 હોય, તો તમે સિમ્પલી તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું છું. જેમ કે અહીંયા આપણે 25 હોય, તો જો 25નો વર્ગ 625 થશે. તમે કહેશો કેવી રીતે? હું તમને પહેલાં તો આપણે વર્ગ કરી લઈએ, પછી હું તમને રીત શીખવાડું છું કે મને કેવી રીતે ડાયરેક્ટ આવડે છે. તો 35નો વર્ગ હોય તો આપણે અહીંયા 1225 થશે. પછી જે 45નો વર્ગ હોય એ અહીંયા 2025 થશે. પછી જે 55નો વર્ગ હોય એ અહીંયા 3025 થશે. અને જે 65નો વર્ગ હોય એ અહીંયા 4225 થશે. હવે જો તમારે કેવી રીતે શોર્ટ ટ્રીક હું તમને શીખવાડું. જેમ કે અહીંયા છે, જ્યારે પણ તમારો એકમનો અંક 5 હોય અને એનો તમને વર્ગ પૂછ્યો, તો સૌથી પહેલાં તમારે પાછળ અહીંયા 25 લખી દેવાના છે. જો દરેક જગ્યાએ શું છે? 25 છે. ઓકે, હવે તમારે શું કરવાનું? જેમ કે અહીંયા જો 25નો વર્ગ હોય તો તમારો આગળનો અંક કયો છે? 2 છે. તો એનો 2ની આગળની સંખ્યા કઈ આવે? 3. તો તમારે 2 × 3 લખી દેવાના છે. તો આ કેટલા મળી ગયા? આપણે સિમ્પલી 6 મળી ગયા. એ તમારે આગળ લખી દે. તો એ જ થઈ ગયો તમારો 25નો વર્ગ. જેમ કે અહીંયા તમારે 3 છે, તો 3ની આગળની સંખ્યા કઈ હોય? 4. તો 3 × 4 કરી લો તો એ કેટલા મળે? 12. તો અહીંયા આપણે લખી દીધા 1225 એ તમારો વર્ગ થઈ ગયો. જેમ કે અહીંયા 4 છે, તો 4ની આગળની સંખ્યા કઈ હોય? 5. તો 4 × 5 કરો, કઈ કેટલા થશે? અહીંયા 20 થઈ ગયા. ઓકે, તો અહીંયા 5 છે, તો 5ની આગળની સંખ્યા કઈ છે? 6. તો 5 × 6 કેટલા થાય? 30 થઈ ગયા. અને અહીંયા 6 છે, તો 6 × 7 કેટલા થાય? અહીંયા સિમ્પલી 42 થઈ ગયા. આવી રીતે તમે અહીંયા સોરી અહીંયા આપણો બગડો આવી ગયો. બગડો નહીં, અહીંયા 5 આવશે. કદાચ મારી લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો છો જેનો એકમનો અંક 5 હોય. જેમ કે અહીંયા આપણે 65 કરીએ, આવી રીતે તમે 75નો પણ વર્ગ કરી શકો છો. એ કેટલો થશે? તો જો 7 × 8 = 56 અને અહીંયા પાછળ 25. તો કેવી રીતે? તો પહેલાં મેં તમને કીધું હતું કે 5નો વર્ગ કરો તો 25 મૂકી દેવાનો તમારે. અને અહીંયા જે આગળ દશકનો અંક હોય એની આગળની સંખ્યા, તો 7ની આગળની સંખ્યા કઈ? 8. તો 7 × 8 કરી લો, જેટલા પણ મળે એ તમારો સિમ્પલી વર્ગ થઈ જશે. 56 × 25 આ તમારો 75નો વર્ગ છે. તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરીને પણ ચેક કરી શકો છો. અને 75 × 75 કહેશો તો પણ તમને અહીંયા 5625 મળશે. તો આપણે મેઇન દાખલા પર આવી ગયા. આ તો તમને એટલા માટે મેં રીત શીખવાડી કે કોઈ પણ તમારો આવી રીતનો ગુણાકાર આવે તો તમે ડાયરેક્ટ પેન ઉઠાવ્યા વગર તમે સમય બચાવી અને તમારી આગળની ગણતરી પર તમે આગળ વધી શકો છો. તો હવે સિમ્પલી આપણે જે છે, જેમ કે 3.5 × 3.5, તો 35નો વર્ગ 1225 થાય. પણ આપણે 2 પોઈન્ટ કાપવાના છે, તો અહીંયા 12.25 થઈ ગયા. અને ભાગાકારમાં અહીંયા 3 છે. તો હવે આપણે મેઇન દાખલાની સિમ્પલી ગણતરી કરી લઈએ. તો ચલો આપણે કરીએ. તો હવે આપણે 1225 × 55 કરવો પડશે.
તો અહીંયા આપણે ચલો ગુણાકાર કરીએ કે 1225 ગુણ્યા 55. તો અહીંયા એકમ દશકની શૂન્ય, 5 ગુણ્યા 5 25, વધી 2, 2 પંચા 10 ને 12નો બગડો, વધી 1, 11નો એકડો, વધી 1 અને અહીંયા 6. તો એ જ તમારો અહીંયા આવી જશે કેમ કે ફરીથી 5 વડે ગુણાકાર છે. તો હવે આપણે સરળ કરી લઈએ. 5, 7, 3, 7 અને 6. તો જે પણ આપણે મળે એમાં ટોટલ આપણે કેટલા પોઈન્ટ કાપવાના છે? 3 પોઈન્ટ કાપવાના છે. તો પાછળથી 3 અંક પછી આપણે પોઈન્ટ મૂકી દીધા. તો આપણને કેટલા મળ્યા? 67.375. તો આપણે અહીંયા લખી દઈએ કે 67.375 ભાગ્યા 3. હજુ આપણે 3 વડે ભાગાકાર પણ કરવાનો છે. તો ચલો આપણે 3 વડે ભાગાકાર કરી લઈએ કે 67.375 ભાગ્યા 3. તો જો 3 દુ 6 થશે તો 6 થયા, 0 શેષ વધી, ઉપરથી 7 ઉતાર્યા. ફરીથી 3 દુ 6 થશે તો 6 થયા, 1 શેષ વધી, પણ ઉપરથી 3 ઉતારતા પહેલાં અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે, પછી આપણે 3ને ઉતારીએ. ઓકે, હવે 3 ચોક 12 થશે તો 12 થયા, હવે 1 શેષ વધી, ઉપરથી 7 ઉતાર્યા. હવે કેટલા થશે? 3 પંચા 15 થશે તો 15 થયા. અહીંયા ચલો 15 કરીએ આપણે. 17માંથી 15 જાય તો 2 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા. હવે 3 8 24 થશે તો 24 થયા અને અહીંયા આપણી 2 શેષ વધી. આગળ ગણતરી કરવાની જરૂર નથી કેમ કે તમારા પોઈન્ટ પછી 3 અંક આવી ગયા છે. તમે પોઈન્ટ પછી 2 અંક લખો તો પણ તમારો ફાઇનલ આન્સર કહેવાય. અને તમારે કરવું તો તમે કરી શકો છો. અહીંયા જો 3 છંગ 18 થશે, ફરીથી તમારે 3 છંગ 18 થશે, આવી રીતે અનંત સુધી ચાલતું રહેશે. તો અહીંયા તમારા 6 6 6 રિપીટ થતા રહેશે, પણ તમારે એની કોઈ લખવાની કોઈ જરૂર નથી. તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો? અહીંયા 22.458. અને જે આપણે શેમાં શોધવાનું હતું? મિલીમીટરમાં આપણને અહીંયા વ્યાસ આવેલો હતો. તો આપણું જે ઘનફળ છે એ પણ મિલીમીટર ઘનમાં આપણને મળ્યું કે કેપ્સ્યુલમાં આટલી તમારી દવા ભરી શકાશે. ઓકે, તો અહીંયા આપણો સિમ્પલી દાખલા નંબર 10 પણ પૂર્ણ થઈ ગયો. તો એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો અને આ લેક્ચરની સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયો. તો આ ચેપ્ટરમાં આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્વાધ્યાયના દાખલા હોય, ઉદાહરણના દાખલા હોય કે આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન લેક્ચર દરેક વસ્તુ ગણાવી છે. તો જેને પણ દરેક લેક્ચર ના જોઈ આવી શકે છે. અને સ્ટેપ બાય સ્ટેપ ખાસ તમારે જાતે ગણતરી કરવાની છે. લેક્ચર જોવાથી કોઈને પણ માર્ક્સ આવતા નથી. તમે જ્યારે પણ પેન જાતે પડશો ત્યારે તમને પૂરા માર્ક્સ આવશે અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમને દાખલા આવડતા જશે. હાલ તમને લાગશે થોડું હાર્ડ છે, પણ તમે જેટલી પોતે જાતે પ્રેક્ટિસ કરશો એટલા તમારે પૂરેપૂરા માર્ક્સ તમને પરીક્ષામાં મળી જશે. તો બસ અહીંયા આપણે લેક્ચરમાં દાખલા નંબર 8, 9 અને 10ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની એટલે કે ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્રની શરૂઆત કરીશું.